ભગવાનને મારા ફેવરેટ કલરના મસ્ત વાઘા પહેરાવી દીધા ને ત્યાર પછી 11 હતી તો વેફર તળવાનું કામ કરી લીધું. ગુંદા આવ્યા હતા તો મમ્મીએ વિચારી લીધું કે થોડુંક અથાણું તાજું બનાવી દઈએ. માખણનું ઘી બનાવવા માટે મૂકી દીધું ને બટાકા બાફી લીધા કારણ કે સૂકી ભાજી બનાવવાની હતી એટલા માટે. ત્યાર પછી મમ્મીના ઘરેથી મસ્ત આવ્યું હતું. આ ફળનું નામ શું છે કે જો એટલું મસ્ત ખાટું મીઠું લાગે ને બહુ મજા આવી જાય પણ ખાવા પીવાની. નીલના લંચ બોક્સમાં પણ મસ્ત સૂકી ભાજી અને પૂરી ભરી દીધી હતી. આ બધું કામ કરતાં કરતાં બપોરથી સાંજ ને સાંજથી સવાર ક્યારે થઈ જાય ને ખબર જ નહીં. અને મમ્મીએ મસ્ત અહીંયા પૂરી વણી લીધી અને હું તળતી ગઈ. તાજી પૂરી તળીએ ને તો ખરેખર બહુ જ સરસ લાગે ને સ્વાદમાં પણ બહુ મસ્ત લાગે. આટલી બધી પૂરી કોણ ખાશે એ જ જોવાનું હતું. ત્યાર પછી થાળી તૈયાર થઈ ગઈ ને 2 દિવસની ઇસ્ત્રી ભેગી થાય એટલે વાત જ જવા દો. રસોડામાં આવી એટલે એક જ વાત કે શું ખાવાનું બનાવું, બધાને અલગ અલગ ખાવું હોય ને આ ભાઈ અમારે રડતા ક્યારેક આવી જાય. મસ્ત છાલવાળા બટાકાનું શાક બનાવી દીધું અને આને બરફ લઈને થોડીક વાર માટે બેસાડી દીધો હતો. શાકનો વઘાર થઈ ગયો તો બસ હવે કુકર જ બંધ કરવાનું હતું. અમારી ઘંટીમાં રોટલીનું જ સારું આવે છે, ભાખરીનું સારું આવતું નથી. એટલે હું ભાખરીનું દવણું જે બહાર દળાઈ આવી હતી એને આ રીતે મસ્ત અહીંયા લોટમાં લઈ લીધું હતું અને મસ્ત લોટનો ડબ્બો પણ મૂકી દીધો હતો. અને ત્યાર પછી સાંજે મમ્મીએ બનાવ્યું હતું ચીકુનું જ્યુસ, એ પણ તપેલી ભરીને. બહુ મજા આવી ગઈ ઠંડુ જ્યુસ પીવાની. બધા માટે મેં અહીંયા ગ્લાસ ભરી લીધા હતા અને બધાને જ્યુસ આપી આવી. છેલ્લે મેં પણ પી લીધું ને બંને ભાઈઓનો ફ્રીજમાં મૂકી દીધું. જય શ્રી કૃષ્ણ. મળશું નવા વિડીયો સાથે.